પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણમાં ગંદકીનો ત્રાસ, તંત્ર નિષ્ફળ. પાટણ શહેરમાં સ્વચ્છતા માત્ર કાગળો પર જ સીમિત રહી ગઈ હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. બીએમએસ સ્કૂલના પાછળના વિસ્તારમાં ગંદકીનો ઢગલો નહીં પરંતુ આખું ગંદકીનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે. આ વિસ્તારની આસપાસ મોટી મોટી હોસ્પિટલો હોવા છતાં તંત્રની બેદરકારી ચોંકાવનારી છે. એક તરફ દર્દીઓ જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે તો બીજી તરફ ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના આતંક વચ્ચે સારવાર લેવાઈ રહી છે, જે આરોગ્ય માટે સીધી ખતરાની ઘંટી સમાન છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે નગરપાલિકા માત્ર ટેક્સ વસૂલવામાં વ્યસ્ત છે પરંતુ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે. સમયસર કચરો ન ઉઠાવવાને કારણે હાલત બેકાબૂ બની ગઈ છે. હાલની સ્થિતિ: કચરાના ઢગલામાંથી અસહ્ય દુર્ગંધ, મચ્છર અને જીવાતનો ઉપદ્રવ વધ્યો. હોસ્પિટલ નજીક ચેપ ફેલાવાનો ભય, લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ રમખાણ. આ સ્થિતિ માત્ર બેદરકારી નહીં પરંતુ નાગરિકોના આરોગ્ય સાથેનો ગંભીર ખેલ છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આ ગંદકી મહામારીનું સ્વરૂપ લઈ શકે છે. લોકોની ચેતવણી: હવે સહન નહીં થાય. તાત્કાલિક સફાઈ નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે. હવે મોટો સવાલ એ છે કે શું નગરપાલિકા તંત્ર હજુ પણ ઊંઘમાં જ રહેશે કે પછી જાગીને કાર્યવાહી કરશે? રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.